વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંધમાં કપિલ મુનિ પોતાની માં એને સંતનો મહિમા બતાવી રહ્યા છે કે સાચા સંતો એની સાથે આત્મબુદ્ધિ રાખવી, એ આપણા સ્વભાવ ટાળવા માટે ગમે તેટલા કડવા વચન કહે તો પણ તેને અમૃતની જેમ પાન કરી તેની સાથે ગાઢ હેત રાખવું. જ્યાં ખાસડા સંત તણા પડે છે ત્યાં બેસવા માર્ગ જો જડે છે. માને મહાભાગ્ય તણો પ્રકાશ, કલ્યાણની જો ઉરહાય આશ. જો સુડીએ સંત કદી સુવારે, તથાપિ સદભાગ્ય સુજાણ ધારે. લે સંત પાસે મુખમાં ઘાસ, કલ્યાણની જો ઉર હોય આશ. કરે તિરસ્કાર કદાપી સંત, ન સંતનો દ્રોહ કરે ધીમંત. કરે સદા સંત સમીપવાસ, કલ્યાણની જો ઉર હોય આશ. સંતોના જ્યાં પગરખા અને ચંપલ પડ્યા હોય ત્યાં બેસવાની જગ્યા મળે તો મોટા ભાગ્ય માનીને ત્યાં બેસવું. તથા કદાચ સંતો સૂડી ઉપર સુવડાવે તો પણ પોતાના મોટા ભાગ્ય માનીને સૂઈ જવું. કંઈક ભૂલ થઈ હોય તો સંતો આગળ મુખમાં ઘાસ લઈને માફી માગવી, જો કલ્યાણની ઈચ્છા હોય તો. મોટા સંતો તિરસ્કાર કરે તો પણ તેઓનો દ્રોહ બુદ્ધિમાન માણસ ક્યારેય પણ ન કરે. અને કલ્યાણ રૂપી મોટી પદવી પામવા માટે હંમેશા સંતોની સમીપમાં નિવાસ કરીને રહેવું. સંતો ક્યારેક રસાસ્વાદનો નિષેધ કરતા હોય અને આપણે સ્વાદિયા હોઈએ તો આપણું ચિત્ત તેઓની વાણી રૂપી બાણથી વિંધાઈ જાય
તો પણ મનમાં સંતો પ્રત્યે કુભાવ જાગે તેવું ઉદાસીન ન થવું. આપણામાં રજોગુણ તમોગુણ હોય તેને કાઢવા માટે સંતો આપણને ઉપાય કહે અથવા તેવો ઉપાય કરે તો તુરંત તે ગુણને છોડી દેવા. આપણે ખરેખર મોક્ષ જોઈતો હોય તો આપણે નવા ભક્તો હોઈએ કે જૂના, તમામ ભક્તોએ સંતોની પાસે મોટપ ન રાખવી જોઈએ. તેમની આગળ તો નિર્માની થઈને દાસાનું દાસપણે વર્તવું જોઈએ. એ ભક્તો, આપણે સંતોનો મહિમા સમજનારા તેમજ સંતો પ્રત્યે આત્મબુદ્ધિ રાખનારા ભક્તોના પ્રસંગો નિહાળ્યા. હવે જોઈએ સંતોની સેવાના કામમાં આવેલ પશુઓના પણ કલ્યાણ થયા તેવા પ્રસંગો જોઈએ. એ સૌરાષ્ટ્રમાં શેત્રુજી નદીના કાંઠા ઉપર રળિયામણું નામ જેવા જ ગુણ, જેના એવા આંબા નામનું ગામ છે. આંબા નામનું ગામ, તે ગામમાં દેવસી ભગત નામના મહાન ભગત થઈ ગયા. તે ગામમાં એક વખત નિત્યાનંદ સ્વામી અને સંતો પધાર્યા. ત્યાં નિત્યાનંદ સ્વામી બીમાર પડી ગયા. એટલે હરિભક્તો વૈદને બોલાવીને લાવ્યા. વૈદ્ય નાડી જોઈને બોલ્યા, આ સ્વામીને બકરીનું દૂધ પીવડાવો એટલે સારું થઈ જશે. પછી હરિભક્તો ભરવાડને ઘેર જઈને દૂધ લાવ્યા. આ રીતે દરરોજ દૂધ પીવાથી અમુક દિવસે સ્વામીને સારું થઈ ગયું. તેઓ ગઢડા આવતા રહ્યા. આ વાતને થોડા વર્ષો ગયા બાદ એક દિવસ આંબા ગામમાં ભરવાડની ચોકમાં એકદમ અજવાળું દેખાયું. ભરવાડો જાગી ગયા. ત્યાં તો તેજની અંદર દિવ્ય વિમાન દેખાયું અને એની અંદર 3 છોગલા ધારી એક અલૌકિક પુરુષને જોયા. ભરવાડોને આશ્ચર્ય થઈ. એનું પૂછ્યું, તમે કોણ છો ને અહીંયા શું કામ આવ્યા છો? ત્યારે દિવ્ય મૂર્તિમાંથી દિવ્ય વાણી નીકળી, હું સ્વામિનારાયણ ભગવાન છું અને અહીંયા તમારી બકરીના જીવને મારા ધામમાં લઈ જવા માટે આવ્યો છે. બકરીને લેવા માટે આવ્યો મહારાજ. ત્યારે ભરવાડો બોલ્યા, અમો તમારા ભગત નથી, અમારી બકરી પણ તમારી ભગત નથી. તો પછી એને શું કામ તેડવા આવ્યા? એ ક્યાં મંદિરે જઈ કથા સાંભળવા ગઈ? એને કોઈ માળાય નથી ફેરવી, એને કોઈ ભગવાનનું નામ નથી લીધું. ત્યારે દયાળુ પ્રભુ બોલ્યા, તમારી બકરીનું દૂધ મારા સંતને પીવડાયું છે. બકરીનું દૂધ સંતોના ઉપયોગમાં આવ્યું. તે દૂધ પીવાથી એમનો રોગ જતો રહ્યો છે, માટે હું તેડવા આવ્યો છું. સંતોના ઉપયોગમાં બકરીનું દૂધ આવ્યું તો સ્વામિનારાયણ ભગવાને બકરીનું પણ કલ્યાણ કર્યું. તમે પણ મારું ભજન કરશો તો તમને પણ મારા ધામમાં લઈ જઈશ. એમ બોલીને બકરીના દેહમાંથી જેમ માખણમાંથી વાળ ખેંચે તેમ જીવને કાઢીને દિવ્યતનું આપી વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઈ ગયા. આ વાત ગામના લોકોએ સાંભળીને તેઓને આશ્ચર્ય થયું. પશુઓના પણ કલ્યાણ થાય છે સંતોના ઉપયોગમાં આવ્યા હોય ને. એ કાનમ પ્રદેશમાં ઇટોલા નામનું ગામ છે. ઇટોલા નામનું એ ગામમાં જીજીભાઈ નામના એક મોટા હરિભગત થઈ ગયા. તેઓ સંતોની જેમ કથા વાર્તા કરતા, સત્સંગ વધારતા હતા. તેવામાં તેઓની આયુષ્યનો સમય પૂરો થયો એટલે શ્રીજી મહારાજ તેમને તેડવા માટે આવ્યા. દિવ્ય રથ લઈને મહારાજે બાપુભાઈ નામના ભગતના ઘરે ઉતાર્યો. એટલે તેજ 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 જોઈને બાપુભાઈ જાગી ગયા. ફળિયામાં આવ્યા ત્યાં તો શ્રીજી મહારાજ તેમાં બેઠેલા હતા. બાપુભાઈ તો રાજી રાજી થઈ ગયા. દંડોત કરીને કહ્યું, મહારાજ ઓસરીમાં પધારો અને ઢોલીએ બિરાજો. મહારાજ બોલ્યા, અમો જીજીભાઈને તેડવા આવ્યા છીએ. ભાઈ બાપુભાઈએ વિનંતી કરી, મહારાજ જીજીભાઈને તેડી જાશો તો અમોને કથા વાર્તાનું સુખ કોણ આપશે? અને જીજીભાઈને લીધે બધા સુખેથી ભજન ભક્તિ કરાય છે, માટે તેઓને હમણાં રહેવા દો. મહારાજ કે સારું, જીજીભાઈને હમણાં રહેવા દઈશું, પરંતુ તેઓના બળદને ધામમાં લઈ જઈશું. આ વાત સાંભળીને બાપુભાઈને નવાઈ લાગી. તેઓએ પૂછ્યું,
ત્યારે બોલ્યા બાપુ હરિજન, પ્રભુ એવું શિયું એનું પુણ્ય. ત્યારે શ્રી હરિ કહે સંત અર્થે, ચૂતો તો એ રસોયને અર્થે. માટે લઈ જાશો એને આજ, એમ કહી પધાર્યા મહારાજ. પછી બાપુ ભાઈ તેહ પડે, ગયો જીજી ભાઈ ને પાછળે. કહે હમણાં પધાર્યા તા નાથ, બહુ સંત હતા હરી સાથ. તે તો તેડવા આવ્યા તા તમને, પણ રાખી ગયા કહ્યું અમને. પણ એ વાત સાચી તો મળે, જાય બળદ તમારા પાછળ. પછી કરી દીવો જોયું જઈ, ત્યાં તો બળદિયાના પ્રાણ નહીં. હે મહારાજ, બળદે શું પુણ્ય કર્યા છે કે એને ધામમાં તેડી જવાનું કહો છો? ત્યારે દયાળુ પ્રભુ બોલ્યા, બાપુભાઈ, એકવાર મહી નદી કિનારે મુક્તાનંદ સ્વામી અને સંતોને ઉપવાસ હતો, ત્યારે એને જમાડવા માટે સીધું લઈને હરિભક્તો ગયા હતા. તે સમયે જીજીભાઈના બળદને એકાએ જોડ્યો હતો. એક બળદથી ચાલે એને એકો કહેવાય. એમાં સીધું ભરી અને સંતોને માટે લઈ ગયા હતા. એના કારણે એને બહુ પુણ્ય થયું અને હું પણ રાજી થયો, એટલે બળદના જીવને ધામમાં લઈ જઈશ એમ કહીને પ્રભુજી જીજીભાઈના ઘરે જઈ બળદના જીવને મુક્તનો દેહ આપીને અક્ષરધામમાં લઈ ગયા. તે સમયે બાપુભાઈ જીજીભાઈના ઘરે ગયા, બધી વાત કરી. હે જીજીભાઈ, હમણાં સંતોને લઈને શ્રીજી મહારાજ ધોળા હાથીઓ જોડેલો રથ લઈને મારે ઘરે આવ્યા હતા અને મને કહ્યું હતું કે હું જીજીભાઈને તેડવા આવ્યો છું. પછી મેં પ્રાર્થના કરીને કહ્યું, મહારાજ, તેઓને હમણાં રહેવા દો, તેઓના થકી અમોને ધર્મ નિયમનું બળ મળે છે. આવું સાંભળી શ્રીજી મહારાજ કહેવા લાગ્યા, તો અમો એના બળદને લઈ જઈશું, કારણ કે અમારા સંતોને માટે રસોઈનો સામાન લાવતા હતા, ત્યારે ગાડીએ જૂત્યો હતો. આવું બોલીને મહારાજ તમારા ઘરે આવ્યા છે, માટે ચાલો બળદની પાસે જઈએ ને પાકી ખાતરી કરીએ. પછી બંને ભક્તો ફાનસ લઈ બળદ પાસે ગયા. ત્યાં તો બળદ મૃત્યુ પામેલો જોયો, મરી ગયો. સત્ય મનાણું. એ આ રીતે સંતોને અર્થે બળદનો ઉપયોગ આવ્યો. તો સ્વામિનારાયણ ભગવાને બળદના આત્માનું કલ્યાણ કર્યું. નિષ્કુળાનંદ સ્વામીએ એટલા માટે તો એટલો બધો મહિમા લખ્યો છે. સ્વયં શ્રી હરિ એમ કહેતા, સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે, સંત વાત ભેડી કરું વાત રે, એમ સંતમાં સૌ સાક્ષાત રે, સંત જોવે તે ભેડો હું જોવું રે, સંત સૂતા પછી હું સોવું રે, સંત જાગે તે ભેડો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગુ રે, સંત જમે તે ભેડો હું જમું રે, સંત ભમે તે કેડે હું ભમું રે, સંત દુખાણે હું દુખાણો રે, એ વાત સત્ય જન જાણો રે. એ ભક્તો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, મહારાજ કહેતા, એ મહારાજે સંતો બોલે છે તો એના ભેગો હું પણ બોલું છું. અર્થાત સંતો કોઈને આશીર્વાદ આપે એટલે હું આશીર્વાદ આપું. જે ફળ થવાનું હોય તે ફળ મારા સંતના બોલવાથી થાય છે. સંતો કથા વાર્તા કરતા હોય છે ત્યારે તેઓની અંદર પ્રવેશ કરીને હું તેઓની જીભ દ્વારા વાતો કરું છું.
ઘેર અથવા ગમે ત્યાં સંતોને પધરામણીએ લઈ જાઓ અને સંતોને મકાન સામું જોવરાવો, દુકાન સામું જોવરાવો, કોઈ બીમાર હોય અને એના ઉપર દ્રષ્ટિ કરાવો તો તે તમામ પદાર્થોને હું સંતોની આંખો દ્વારા જોઉં છું. અર્થાત હું મનુષ્ય દેહ પ્રગટ હોવું અને મને તમારા ઘરે લઈ જાઓ અને કોઈ પદાર્થ ઉપર દ્રષ્ટિ કરાવો અને તમને જે ફળ મળે એટલું જ ફળ મારા સાચા ત્યાગી સંતોની પધરામણી કરાવીને તેમને દ્રષ્ટિ દ્વારા કોઈ પદાર્થ સામું જોવરાવો તો મળે છે. મારા પ્રત્યે હેતવાળા સંતો સૂવે ત્યાર પછી હું જ સૂવું છું. સંતો જાગે તેની સાથે જ હું જાગું છું. અર્થાત સંતોની પાછળ સૂવાનું કારણ એ છે, સંતો કોઈને આશીર્વાદ આપે એટલે તેઓના વચનને સત્ય કરવા મારે જવું પડે છે. કોઈ ભક્તનું કામ કરીને આવું ત્યાં તો સંતો સૂઈ ગયા હોય છે, માટે સંત સૂતા પછી હું સૂવું છું. આશીર્વાદ સંતો આપે ને કામ કરવા ભગવાન જાય. વળી તેઓની સાથે જાગી જવું પડે છે, કારણ કે ક્યારેક ઉઠતા હોય કોઈને આશીર્વાદ આપી દે તો તુરંત મારે જવું પડે. માટે સંત જાગે તે ભેગો હું જાગું રે. તથા મારા સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખતા એવા સંતોને જોઈને હું અત્યંત રાજી થઉં છું. એટલા માટે સંતો જમતા હોય ત્યારે તેઓના મુખ દ્વારા હું જમું છું. અર્થાત મને કોઈ હરિભગત જમાડે અને જેટલો હું રાજી થાવું અને મને જમાડે તેનું જેટલું પુણ્ય થવાનું હોય તેટલું જ પુણ્ય સંતોને જમાડે એટલે થાય છે. સાચા સંતોને જમાડવાથી હું જેટલો રાજી થઉં છું તેટલો મને જમાડવાથી પણ થતો નથી. એ ભક્તો, ગરડા અંત્યના 14મા વચનામૃતમાં ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, જે ભક્તજનના મનને વિશે ભગવાન અને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મય હોય એ બીજાને કેમ જણાય? કઈ રીતે ખબર પડે કે આને અખંડ મહાત્મ છે? ત્યારે મહારાજ બોલ્યા છે, જેના મનને વિશે ભગવાનનું અને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મય હોય તે ભગવાન અને ભગવાનના ભક્તની નિષ્કપટ ભાવે પ્રીતિએ કરીને સેવા કરે, દેહ કરીને સર્વ સંતને પગે લાગે અને કોઈક સંત માંદા હોય તો એનું માથું દાબે, પગ દાબે, ખાધા પીધાની ખબર રાખે અને પોતાની પાસે મનગમતી વાલી વસ્તુ આવે તો એ સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે. એવી રીતે મન કર્મ વચને કરીને જે વર્તે તેના અંતરમાં ભગવાનનું અને સંતનું મહાત્મ્ય અખંડ છે એમ જાણવું. શ્રીજી મહારાજે શ્રીમુખે કહેલ સંતોનો મહિમા સાંભળ્યો. હવે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં સાંભળો. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાએ સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પાયમાં કોણ. સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેને સંત કર્યા રાજી મન. જપ તીર્થ વ્રત વડે તેને કર્યા યોગ અગન, સર્વ કારજ સારીઓ જેણે સંત કર્યા પ્રસન્ન. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. ઉપરની પંક્તિમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સંતને
કોઈ પણ પ્રકારે કોઈ રાજી કરે અને સંતો એના ઉપર કૃપા કરે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. હવે પ્રસંગો જોઈએ. સંત કૃપા એ સુખ ઉપજે. આ પંક્તિમાં કયા મુજબ કોણ કોણ સંતોની કૃપાથી સુખ પામ્યા તેઓના પ્રસંગો જોઈએ. સદગુરુ ગોપાળાનંદ સ્વામીને સંપ્રદાયના તમામ આશ્રિતો ઓળખે છે. ગોપાળાનંદ સ્વામીને તેઓને શ્રીજી મહારાજ બંને દેશની ગાદીના ઉપરી બનાવ્યા હતા. તેઓએ અનેક દીન દુખિયાને સારા કર્યા છે. તેમાંથી સુરતનો એક પ્રસંગ જોઈએ. સુરતના એક પારસી ગ્રહસ્થનો પુત્ર જન્મથી જ મૂંગો હતો. બાળકને બોલતો કરવા માટે એના માતા પિતાએ અનેક દેવ દેવીઓની માનતાઓ કરેલી, અનેક વૈદ્યો અને હકીમોની દવાઓ ખવડાવેલી, પરંતુ બોલતો ન થયો. એક સમયે તે પારસીએ હરિભક્તો દ્વારા ગોપાળાનંદ સ્વામીનો મહિમા સાંભળ્યો અને દુખિયાના દુઃખ મટાડે તેવું સાંભળ્યું. તુરંત હરિભક્તો સાથે વડતાલ આવ્યા. સ્વામી પાસે ગયા. તે સમય સવારનો ટાઈમ હોવાથી સ્વામી પૂજા કરતા હતા. ભક્તોએ જઈને દંડવત કર્યા, બેઠા. મૂંગા છોકરાને સ્વામીની પાસે બેસાડ્યો. સ્વામી પૂજા કરી રહ્યા. પછી ભક્તોએ મૂંગા બાળકની વાત કરીને પ્રાર્થના કરી કે સ્વામી, જન્મો ત્યારથી મૂંગો છે, બોલતો નથી. આના ઉપર કંઈક દયા કરો. નિર્મળ હૃદયના બાળક સામું જોઈને સ્વામીને દયા આવી. પૂજામાં ઠાકોરજીને ધરાવેલું કેળું હતું. તે લઈને બાળકને આપી જમી જવાનું કહ્યું. બાળકે કેળું ખાધું અને તુરંત બોલી ઉઠ્યું, ઓહો, આ કેળું તો બહુ મીઠું છે, આ કેળું તો બહુ મીઠું છે. બસ ત્યારથી બાળક બોલતો થઈ ગયો. તેના પિતાને આનંદનો પાર ન રહ્યો અને હરિભક્તો પણ ખૂબ રાજી થઈ ગયા. આ રીતે ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી મૂંગો હતો એ બોલતો થઈ ગયો. એ મવુધા નામના એક બ્રાહ્મણને, મવુધા ગામ છે, ત્યાંનો એક બ્રાહ્મણ હતો. ગોપાળાનંદ સ્વામી ઉપર પૂર્ણ વિશ્વાસ અને ગુરુભાવ હતો. સ્વામીને પૂછ્યા સિવાય કોઈ પણ વ્યવહારનું કામ કરતા નહીં. યુવાનીમાં તેઓ વિધુર થયા, પરંતુ બીજું ઘર કર્યું નહીં. એક પુત્ર હતો, એ નાનો હતો. એની પત્ની મરી ગઈ, છોકરો નાનો હતો. તે પુત્રને ગોપાળાનંદ સ્વામીને સોંપીને બ્રાહ્મણ ધામમાં ગયા. થોડા વર્ષો બાદ સ્વામી ભેગો ઉછરીને છોકરો મોટો થયો. એક દિવસ સ્વામીએ છોકરાને પૂછ્યું, તારે ત્યાગી થવું છે કે ગ્રહસ્થાશ્રમ કરવો છે? છોકરો નાનો હતો, એની માય જતી રહી, એના બાપાએ જતા રહ્યા. ગોપાળાનંદ સ્વામી ભેગો રહેતો હતો. પછી મોટો થયો એટલે સ્વામીએ કીધું કે તારે લગ્ન કરવા છે કે સાધુ થવું છે? ત્યારે બ્રાહ્મણ પુત્રે કહ્યું, સ્વામી, મારાથી ત્યાગીના આકરા નિયમો પાડી શકાય છે નહીં, માટે આપ કૃપા કરો તો હું ગૃહસ્થાશ્રમમાં નભીશ. પછી સ્વામીએ રજા આપી એટલે મવુધા આવીને કુટુંબીઓની સાથે મળીને લગ્ન કર્યા અને ભિક્ષાવૃત્તિથી પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. તેવા સમયમાં એની પત્ની માંદગીના કારણે મૃત્યુ પામી. છોકરાની પત્ની મરી ગઈ. તુરંત સ્વામી પાસે આવીને પગ પકડીને રડવા લાગ્યો, કહેવા લાગ્યો, સ્વામી, સ્વામી, મારી પત્ની મૃત્યુ પામી, મારા ઉપર દયા કરો. સ્વામીએ ધીરજ આપી અને કહ્યું, બનવાનું હતું એ બની ગયું, હવે ઘેર જઈ તેનો અગ્નિ સંસ્કાર કરો. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો
મારા બાપે મારો હાથ તમોને સોંપ્યો છે. મારું દુઃખ દૂર કરો. હું બીજા કોની પાસે જાઉં? હું તમારો છું. તમોએ ઘણાના દુઃખો દૂર કર્યા છે, માટે મારી પત્નીને જીવતી કરો. એમ કહેતો કહેતો હૈયા ફાટ કલ્પાન કરવા લાગ્યો. અતિરુદન સાંભળીને દયાળુ સ્વામીના અંતરમાં દયા ઉભરાઈ આવી. શરણાગતની પીડા પોતાને સ્પર્શી ગઈ. પછી સ્વામીએ બ્રાહ્મણને કહ્યું, ભૂદેવ, તમે ઘેર જઈને તમારા પત્નીના તાળવે ઘી ઘસજો. ભગવાન શ્રી હરિજી તમારું સારું કરશે. વિશ્વાસુ શિષ્ય તુરંત દોટ મૂકી અને ઘેર આવી મરી ગયેલી સ્ત્રીના તાળવે ઘી ઘસવા લાગ્યો. થોડી વાર થઈ ત્યાં તો સ્ત્રી જીવતી થઈ. મરી ગઈ તે જીવતી થઈ. બ્રાહ્મણ રાજી 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 થઈ ગયો. તુરંત દોડતો સ્વામી પાસે આવ્યો. દંડવત કરીને સ્વામીને કહેવા લાગ્યો કે સ્વામી, ખરેખર તમે આશીર્વાદ આપ્યા. ભગવાને મારી પત્નીને જીવતી કરી. કેવા સંત સમર્થ! એ વખતો સદગુરુ ગોપાળાનંદ સ્વામી એક સમયે વડોદરા હતા. વડોદરા તેવા સમયમાં ચંદ્રગ્રહણ થવાનું હતું. ચંદ્રગ્રહણ. તેના વિવાદમાં એક જ્યોતિષી અને આપણા હરિભગત કૃષ્ણરામ શાસ્ત્રી બંનેને શાસ્ત્રાર્થ થયો. પહેલા કહે ચંદ્રગ્રહણ થવાનું છે, કૃષ્ણરામ કહે નથી થવાનું. બંને એ રાજસભામાં જઈને સયાજીરાવ મહારાજ આગળ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે ગ્રહણ થાય તો કૃષ્ણારામ શાસ્ત્રી કહે મારું માથું ડૂલ કરું. પેલો શાસ્ત્રી કહે કાલે ગ્રહણ ન થાય તો મારું માથું કાપી નાખવું. આ રીતે બંનેના સાક્ષીઓએ સહીઓ કરી સૌ ઘરે ગયા. ઘેર જઈને કૃષ્ણારામે ફરી જ્યોતિષશાસ્ત્રમાં બરાબર ધ્યાન દઈને જોયું, ત્યાં તો ગ્રહણ હતું. તરત દોડતા દોડતા મંદિરમાં આવી સ્વામીને વાત કરી, સ્વામી સ્વામી, ગ્રહણ તો થવાનું જ છે. તમોએ નિર્ણય કરવામાં મોટી ભૂલ કરી. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું. ત્યારે કૃષ્ણારામ કે સ્વામી, તો મારું માથું નક્કી કપાય છે. ગ્રહણ થાય છે તો મારું માથું કપાવાનું. હું તો કહીને આવ્યો છે ગ્રહણ નહીં થાય. મેં મહારાજા આગળ પ્રતિજ્ઞા કરી છે કે કાલે ગ્રહણ થાય તો મારું માથું હું ડૂલ કરીશ. માટે કાલે મારી વડોદરામાં આબરૂ જશે અને મરવું પડશે. તથા સત્સંગને પણ ધક્કો લાગશે, કારણ કે સામા પક્ષના લોકો સત્સંગના વિરોધી. માટે હે સ્વામી દયાળુ, મારી લાજ રાખો અને મને મૃત્યુના મુખમાંથી છોડાવો. સ્વામી વિચાર કર્યો કે કૃષ્ણારામને બચાવવું તો સામેના પક્ષનું માથું કાપી નાખે, એને બચાવવું તો હરિભગતનું માથું કપાય, એકનું નોત કપાવાનું જ છે. એમ વિચાર કરીને અંતે સામાવાળા વિદ્વાનોને મંદિરમાં બોલાવ્યા અને સ્વામીએ કહ્યું, પંડિતો, કાલે ગ્રહણ થશે તે તમારું કહેવું સત્ય છે, પરંતુ તે ગ્રહણ આ ખંડમાં દેખાય છે નહીં, માટે કૃષ્ણ રામનું કહેવું પણ સત્ય છે. ત્યાં તો તમામ વિદ્વાનો એકે સાથે બોલી ઉઠ્યા, સ્વામી તમો પણ વગર વિચાર્યું કેમ બોલો? ગ્રહણ તો અનિવાર્ય થવાનું છે અને તમારા સત્સંગીનું માથું પણ અનિવાર્ય ડૂલ થવાનું જ છે. આમ બોલીને ગ્રહણ વિધિ શાસ્ત્રમાં લખેલો હતો તે સ્વામીને બતાવ્યો અને પછી સૌ પોતપોતાના ઘરે જવા તૈયાર થયા. સ્વામીએ ગંભીરતાપૂર્વક કહ્યું, ગ્રહણ નહીં દેખાય. વિચાર કરજો ગોપાળાનંદ સ્વામી કેવા સમય. થવાનું હતું તો ગ્રહણને રોકી રાખ્યું. સ્વામી કે નહીં થાય. તમારા શાસ્ત્રમાં ભરે લખ્યું, જાઓ. સૌ ગયા. પછી કૃષ્ણારામ શાસ્ત્રીને સ્વામીએ કહી, જાઓ ઘરે જઈને સુઈ જાઓ, તમને કશું નહીં થાય. સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી કૃષ્ણારામ ઘેર જઈને સુઈ ગયા. ગ્રહણનો વેદ શરૂ થયો. વિદ્વાનો નિરીક્ષણ કરવા લાગ્યા
અમુક લોકોને 10 ગાઉ સુધી ઘોડા લઈ તપાસ કરવા મોકલા, પરંતુ કોઈ પણ વ્યક્તિને ગ્રહણ દેખાણું નહીં. પંડિતો આશ્ચર્ય પામ્યા અને સયાજીરાવને કહેવા લાગ્યા, મહારાજા, ગ્રહણ તો છે જ, પરંતુ ગોપાળાનંદ મુનિએ કૃષ્ણારામને બચાવવા માટે ગ્રહણની ગતિ ફેરવી નાખી. પછી સૌને ખ્યાલ આવ્યો, એટલે ગોપાળાનંદ સ્વામીને સૌએ મોટા પુરુષ જાણ્યા. આ રીતે કૃપા કરી સ્વામીએ કૃષ્ણારામને બચાવ્યા. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કાજ. વાલા ભક્તજનો, એક પ્રસંગ સંતો પંજાબ ગયેલા. પંજાબ આપણા સંતો ક્યાં ક્યાં વિચરણ કરવા ગયેલા, તમે વિચાર તો કરો, ક્યાં પંજાબ આવ્યું. ચોમાસાનો સમય હતો, વરસાદ અનરાધાર વરસતો હતો. તેવા સમયમાં વરસાદથી પલળતા સંતો એક હવેલીની સામે ઝાડ નીચે બેઠા હતા. મુખમાં ભગવાનનું સ્મરણ અને મનની વૃત્તિ હરિમૂર્તિમાં હતી. તે સમયે હવેલીની અટારીએથી એક યુવાન સ્ત્રીએ ટાઢથી ધ્રુજતા સંતોને જોયા. સંતોના દર્શન કરતા એના વિચારોમાં પરિવર્તન આવ્યું. તુરંત અંદર જઈ નોકરને કહ્યું, તું જલ્દી પહેલા સંતો પાસે જઈ આપણી હવેલીમાં રહેવા બોલાવી આવ, જા. તુરંત નોકરે જઈ સંતોને હવેલીમાં રાત્રિ રહેવાનું કહ્યું. સંતો બંગલામાં આવ્યા. વૃદ્ધ સંતને ઠંડી ચડી ગઈ હતી, તેથી પેલી સ્ત્રીએ લાકડા મોકલાવ્યા અને નવા ગોદડા મોકલાવ્યા. સવારમાં સંતને ઠંડી ઉતરી ગઈ. હૃદયમાંથી આશીર્વાદનો નાદ નીકળ્યો, હે ભગવાન, આ બાઈનું સારું કરજો. સવારમાં બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી, સંતોને જમાડ્યા અને એની પાસે સંતોનું ધોતિયા ઓઢાડીને પૂજન કરાયું. પછી સંતોએ હવેલીના માલિકનું નામ પૂછાયું. ત્યારે નોકરે કહ્યું, મહાત્માઓ, આ બંગલો પંજાબના રાજા રણજીતસિંહની રખાતનો છે. રખાતનો એટલે વૈશ્યાનો. તેઓના કહેવાથી હું તમને અહીંયા લાવ્યો છું. નોકરની વાત સાંભળીને સંતોના દિલમાં વિશેષ દયા ઉપજી. એક મોટા સંતે મનમાં સંકલ્પ કર્યો કે અધોગતિના માર્ગથી આને જરૂર બચાવી લેવી, કારણ કે આપણે એનું અન્ન ખાધું. એ જ સમયે ત્યાં પેલી વૈશ્ય આવી. દૂર બેસી સંતોને પંચાંગ પ્રણામ કર્યા. ત્યારે પેલા સંતો એને સામું જોઈ ત્રાટક વૃત્તિ સ્થિર કરી. પેલી સ્ત્રી પણ સંત સામું એક નજરે જોઈ રહી. ત્યાં અદ્ભુત ચમત્કાર સર્જાયો. વૈશ્યાના અંતરપટ ઉઘડવા લાગ્યા. સંતોના સંકલ્પને કારણે વૈરાગ ઉત્પન્ન થયો અને તુરંત પોતે કરેલા પાપોનો પારાવાર પસ્તાવો થયો. આંખોમાંથી આંસુની ધારાઓ ચાલી. પછી દૂર બેસી સંતોને કહેવડાયું કે પ્રભુને કહેજો કે મારા ગુના માફ કરી દે, આજ પછી હું પાપ નહીં કરું. સંતો બહુ રાજી થયા, આશીર્વાદ આપીને બહાર નીકળ્યા. તેની પાછળ પેલી રખાત પણ નીકળી. જંગલમાં જઈ ઝૂંપડી બાંધીને હરિભજન કરવા લાગી. આ તરફ રણજીતસિંહ રાજા હવેલીમાં આવ્યા. નોકરોએ સર્વે બીના કહી સંભળાવી. એ તો કે જંગલમાં જતી રહી ભગવાનનું ભજન કરવા. રાજા જંગલમાં ગયો અને વેરાગણ બનેલી વેશ્યાને અનેક પ્રલોભન બતાવી મનાવવા લાગ્યો. પરંતુ સંતોના સંકલ્પને કારણે દ્રઢ વૈરાગ્ય થયો હતો. એટલે રાજાને સ્પષ્ટ ના કહી દીધી. અંતે ભજન કરીને હરિધામને પામી ગઈ. પંજાબની અંદર આ સત્ય ઘટના ઘટી ગઈ. લો, સંતોના આશીર્વાદથી પોતે વૈરાગણ બની ગઈ. વૈશ્યામાંથી વૈરાગણ બની ગઈ. જેના ઉપર સંતની કૃપા થાય એનાથી કોઈ એવું કાર્ય નથી કે કાર્ય પૂરા ન થાય. પણ એવા અખંડ ભગવાનને ધારી રહેલા સાધુ, સાચા સાધુ આશીર્વાદ આપે તો તમામ કાર્યો સરેશ. એક પ્રસંગ મૂડીનો કેવો ભક્તજનો, અને અત્યારે પણ એ મોજૂદ ભાઈઓ છે.
ઘણાને માન્યામાં પણ ન આવે તેવી છે. સાંભળો સાંભળો સંત કૃપાનું ફળ. મૂડીનું મહાન મંદિર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી બાંધેલું છે. એની નોંધ આચાર્ય વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથના 10મા કળશના 14મા અધ્યાયમાં લીધી છે. તે મહામંદિરમાં કૃષ્ણચરણદાસજી સ્વામી નામના મહાન સંત થોડા વર્ષો પહેલા થઈ ગયા. સ્વામી બહુ ઓછું બોલતા અને કોઈને દુઃખ હોય તો લોકો સ્વામીને પ્રાર્થના કરે. સ્વામી એકવાર બોલી જાય એટલે એનું વચન સત્ય થાય તેવા વચન સિદ્ધ સંત હતા. એક સમયે સુરેન્દ્રનગર પાસેના રતનપુર નામના ગામમાં રામજીભાઈ સ્વામીની પાસે આવ્યા. સાથે હરિભક્તો પણ હતા. આવીને દેવના દર્શન કરી કૃષ્ણચરણ સ્વામી પાસે ગયા. દંડવત પ્રણામ કરી બેઠા. તે સમયે સ્વામી માળા ફેરવતા હતા. રામજીભાઈએ સ્વામીને વાત કરી, સ્વામી મારે દીકરો એક પણ નથી, 3 દીકરીઓ છે. આ વખતે દીકરાની આશા હતી પરંતુ 4થી દીકરી આવી એમ કઈ રડવા લાગ્યા. દયાળુ સંતનું હૃદય હરિભગતના દુઃખથી પીગળી ગયું. બોલી ગયા, એ રામજી ભગત જાઓ, ચિંતાનો ત્યાગ કરો. 4થી દીકરી આવી છે, એ દીકરો થઈ જશે. આટલું કહી સ્વામી આંખો બંધ કરીને ધ્યાન કરવા લાગ્યા. રામજીભાઈ પોતાને વતન રતનપુરમાં આવ્યા. ઘરના લોકોને વાત કરી. સૌએ નાની બાળાના અંગ સામું જોયું પરંતુ તમામ અવયવો સ્ત્રીના હતા. એટલે સૌને એમ લાગ્યું કે આશ્વાસન આપવા માટે સ્વામી આવું બોલ્યા હશે. સમય જતા એ બેબીનું નામ ગૌરી રાખવામાં આવ્યું. ઉંમર લાયક થતા વડોદરા કોલેજમાં ભણવા ગઈ. ત્યાં સ્ત્રીઓની હોસ્ટેલમાં એક બીજી છોકરી સાથે રહેવા લાગી. સાથે રહેવાને કારણે એકબીજાને બહેનપણા થયા. વેકેશનમાં બંને સહેલી એકબીજાને ઘેર જાય, સાથે જમે, સાથે ફરે, સાથે સૂવે, સાથે ભણે. આ રીતે ગાઢ મૈત્રી બંનેની થઈ ગઈ. બંને સહેલીઓ ડોક્ટરનું ભણતી હતી. બંને દીકરીઓ. બંનેની ઉંમર પણ સરખી હતી. ગૌરીની ઉંમર બરાબર 25 વર્ષની થઈ ને રાત્રિએ અચાનક તેના શરીરના અંગોમાં ફેરફાર થઈ ગયો. સ્ત્રીના ચિહ્નો નાબૂદ થઈ ગયા. તમામ અવયવો પુરુષના થઈ ગયા. સ્ત્રીમાંથી પુરુષ થઈ ગઈ. પરંતુ તુરંત બાજુના પલંગમાં એની બહેનપણી સૂતી હતી એને જગાડી અને તમામ બીના સંભળાવી. સવારમાં બંને મુંબઈ ગઈ. ડોક્ટરોએ તપાસ કરી. તેથી આ ઘટના જોઈને આશ્ચર્ય પામ્યા. અરે આનું શું કારણ? તમામ ચિહ્નો પુરુષના છે. પછી રિપોર્ટ આપીને રજા દીધી. આ સમાચાર વાયુ વેગે ચારે તરફ ફેલાઈ ગઈ. બંને સહેલીઓ રતન પર આવી ઘરના લોકોને વાત કરી. ત્યારે રામજીભાઈને જૂની વાત યાદ આવી અને કૃષ્ણચરણ સ્વામીના આશીર્વાદથી આ બન્યું છે એમ સૌને કહ્યું. પછી પુરુષ બનેલી સ્ત્રીને લઈને મૂડી ગયા અને સંતોના આશીર્વાદની વાત કરી. ત્યાર પછી ગૌરી નામ બદલી અને ગૌરાંગ નામ પાડ્યું. સૌને આનંદ થયો. બંને બહેનપણી હતી તેમાંથી બંને પતિ પત્ની બની ગયા. બંને લગ્ન કરી નાખ્યા. આજે બંને ડોક્ટરો છે. ગૌરી એમાંથી ગૌરાંગ થઈ ગયો, સ્ત્રીમાંથી પુરુષ થઈ ગયા. આજે સુરેન્દ્રનગરમાં એમનું દવાખાનું છે અને ગૌરાંગભાઈ મોજૂદ છે. તમે વિચાર કરો, છોકરી હતી એમાં છોકરો થઈ ગયો. ગૌરી હતી. આ કઈ વર્ષોની વાત નથી. ભાઈ પણ મોજૂદ છે. છોકરીમાંથી છોકરો બની ગયેલા એ ડોક્ટર છે. આજ પણ સુરેન્દ્રનગરમાં દવાખાનું છે. આજ પણ ગૌરાંગભાઈ મોજૂદ છે. તમે વિચાર તો કરો. સંતે આશીર્વાદ દીધા અને છોકરીમાંથી છોકરો થઈ ગયો. કોઈને વાત માન્યમાં આવે પણ મોજૂદ છે, માનવું જ પડે. 25 વર્ષ સુધી છોકરી હતી અને 25 વર્ષે ઓટોમેટિક તમામ અવયવો બદલાઈ ગયા. છોકરીમાંથી છોકરો થઈ ગયો. ગૌરી હતું નામ છોકરીનું
પછી નામ બદલવું પડે, છોકરો થઈ ગયો એટલે નામ રાખ્યું ગૌરાંગ. અને એની બેનપણી સાથે ભણતી હતી ને તે એની સાથે જ લગ્ન કરી લીધા. તે એ ડોક્ટર બની ને આ ડોક્ટર બન્યા, બંને ડોક્ટર. આજ પણ સુરેન્દ્રનગરમાં એનું દવાખાનું છે ગૌરાંગભાઈ. આ કહેવાય વિધાતાના લેખ ઉપર મેખ મારી, આ સંત કૃપાનું ફળ છે. વાલા ભક્તજનો, આ રીતે કપિલ ગીતામાં સંતનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે. વાલા ભક્તજનો, આવતીકાલે શનિવારે દર શનિવારની જેમ જ પ્રોગ્રામ રાખેલો છે. વાલા ભક્તજનો, 4 થી 5 વાગ્યા સુધી કથા થશે અને 5 થી 6 કહુત ગેમ, અને કહુત ગેમ બાદ કીર્તન ભક્તિ 6 થી 7 વાગ્યા સુધી ઝૂમ દ્વારા, અને 7 વાગે ભગવાનની આરતી, ત્યારબાદ હનુમાનજી મહારાજની આરતી, અને ત્યારબાદ હનુમાન ચાલીસા. અને વાલા ભક્તજનો, કાલે ગણેશ ચતુર્થી છે એટલે આપણે બહુ વેદોક્ત વિધિ પ્રમાણે સુંદર રીતે ગણપતિ દાદાનું પૂજન રાખવામાં આવેલું છે. વાલા ભક્તજનો, આપણે તો દર વર્ષે મંદિરમાં ભગવાનની સાનિધ્યમાં જ બહુ હરિભક્તો સાથે બેસી અને પૂજન કરતા હોઈએ છીએ, પરંતુ અત્યારે કોરોનાને કારણે બધા ભેગા ન થઈ શકે. એટલે બધા જ ભક્તજનો તમે ઘેર બેસી તમારા ફેમિલી સાથે, દીકરા દીકરીઓ પતિ પત્ની સાથે બેસી અને જે રીતે અહીંયા સંતો પૂજન કરાવે તમે ઘેર બેસી લાઈવ પૂજન કરજો. આ ભગવાનના સાનિધ્યમાં જે તમે પૂજન કરતા હતા અને ગણપતિ મહારાજના આશીર્વાદ આપણે જિંદગીમાં કામ ફળીભૂત થતા હતા, તો ઘેર બેસી અને લાઈવ સંતો કહી પ્રમાણે કરશો તો ચોક્કસ સ્વામિનારાયણ ભગવાન તમામ દેવોનો રાજીપો આપણા કુટુંબ પરિવાર ઉપર વરસતો રહેશે. ગણપતિ દાદા કાયમને માટે આપણા પરિવારની અનેક વિઘ્નો થકી રક્ષા કરતા રહેશે. તો વાલા ભક્તજનો, કાલે તમારે ઘેર બેઠા આ સુંદર મજાનો પ્રોગ્રામ ગણેશ ચતુર્થીનો રાખવામાં આવેલો છે. તો તમામ ભક્તજનો, આમાં કંઈ તમારે ખર્ચો છે નહીં અને ઘેર બેઠા તમારે સુંદર મજાનો લાભ પ્રાપ્ત કરવાનો છે. તો તમામ ભક્તજનો, ભાઈઓ બહેનો બધા જ ફેમિલી સાથે સરસ રીતે, કારણ કે સમય પણ એવો રાખવામાં આવેલો છે. અને કાલ મેં જોયું ગણપતિ દાદાનો સ્થાપન કરવાનો દિવસ અને એનો સમય છે 6 થી 9 વાગ્યા સુધીનો. એટલે આપણે 7:30 થી 8:30 વાગ્યા સુધી 1 કલાક સુધી આપણે બહુ વેદોક્ત વિધિ પ્રમાણે ગણપતિ દાદાનું પૂજન કરી અને ગણપતિ દાદાને રાજી કરીશું. તો વાલા ભક્તજનો, તમારે ઘરે જે પૂજાપાનું લિસ્ટ પણ મેં વોટ્સઅપમાં મોકલી આપ્યું છે. તમારે ચમચી અબીલ ગુલાલ કંકુ રાખવાનું, 1 વાટકી ચોખા રાખવાના, છૂટા ફૂલ રાખવાના, ગુલાબના હોય કે હજારીગલના હોય. પછી બની શકે તો 1 ફૂલનો હાર રાખજો, પછી 1 નાળિયેર રાખજો, જ્યાં સુધી પૂજા ચાલે ત્યાં સુધી 1 અખંડ દીવો રાખજો. પછી ગણપતિ દાદાની આરતી ઉતારવા માટે 3 દિવેટ મૂકી અને આરતી રાખજો. પછી ભગવાન ગણપતિ દાદાને ધરાવવા માટે જો ચૂરમાના લાડુ ઘરે બનાવ્યા હોય તો નૈવેદ્ય તરીકે ચૂરમાના લાડુ અથવા તો જે કાંઈ તમે સુખડી કે શીરો કે જે કાંઈ બનાવો તે. પછી ગણપતિ દાદાને કાજુ બદામ દ્રાક્ષ થોડા રાખજો, 1 વાટકીમાં ભેગા કરીને. પછી થોડોક મુખવાસ રાખજો. તમારા કાંડે બાંધવા માટે ફેમિલી સાથે નાળા છડી રાખજો. પછી ગણપતિ દાદાને જનોઈ અને વસ્ત્ર અર્પણ કરવા વખતે પણ નાળા છડીના ટુકડા જોઈશે, એટલે થોડીક વધારે નાળા છડી રાખજો. પછી પંચામૃતનો 1 ગ્લાસ પાણીનો રાખજો.
પંચામૃત એક